આયોજન સાથે રોજ 12 કલાક હોય તો 2 થી 3 વર્ષ લાગે. આયોજન સાથે રોજ 6 કલાક હોય તો 3 થી 5 વર્ષ. ઘણા મારા બહેનો એવા હોય છે, કોલેજ પતી કોઈ લગ્ન થઈ ગયા હોય, દીકરા હોય અને ઘરે રહીને તૈયારી કરતા હોય, રોજ 4, 5, 6 કલાક આપી શકતા હોય, તો એ 4, 5, 6 કલાક આપી શકતા હોય તો તમારે 3 થી 5 વર્ષનો સંઘર્ષ હોય. 3 થી 5 વર્ષ તમારે દેવા પડે. પછી માની લો કે એક સિમ્પલ વસ્તુ છે, કોઈ એ નામની વ્યક્તિ છે ને કોઈ બી નામની વ્યક્તિ છે. એ નામની વ્યક્તિ રોજ 12 કલાક આપે છે, બી નામની વ્યક્તિ 6 કલાક આપે છે. 1 વર્ષ પછી પરીક્ષા લેવાય છે, બોલો કોણ પાસ થાય? બંને ભેગી તૈયારી ચાલુ કરે છે. આ રોજ 12 કલાક આપે, આ રોજ 6 કલાક આપે છે. વર્ષના અંતે પરીક્ષા લેવાય. સીધી વસ્તુ છે. આપણે એવું કહીએ કે ભાઈ આ પાસ થાય. હા, આ રેન્કર હોય, હોશિયાર હોય, આના કરતા મજબૂત હોય તો થઈ શકે, પણ આના ચાન્સીસ બહુ ઓછા રહે. તો આને શું કરવું પડે? ઓકે, આને જેમ વર્ષમાં પાસ થયું, આને પાછી બીજી ભરતીની રાહ જોવી પડે, નેક્સ્ટ ભરતીની રાહ જોવી પડે. એટલે હું કહું છું કે જો તમે 6 કલાક તૈયારી કરતા હો તો તમારે 3 થી 5 વર્ષનો સંઘર્ષ જોઈએ. ઓકે, પછી આ પાસ થઈ ગયો અને તમે તૈયારી મૂકી દો, કેવી પાસ થઈ ગયો, મારી મહેનતનું કોઈ છે જ નહીં, એવું નથી. એની મહેનત વધારે હતી એટલે વહેલો પાસ થયો. તમારી મહેનત હવે પાકશે, તમે મોડા પાસ થશો. કન્ટિન્યુ ચાલુ રાખો. કન્ટિન્યુ રહેવું એ મહત્વનું છે. એટલે આપણે કોઈની સાથે સ્પર્ધા ન કરી શકાય. સ્પર્ધા કરવી હોય તો બધી રીતે કરવી પડે, કે એ કેટલો સમય આપે છે, એને કેટલી સુવિધાઓ મળે છે, ઓકે, આપણે કેટલો સમય આપીએ છીએ, આપણને કેટલી સુવિધા મળે છે. માની લો કે કોઈ છોકરાને ફૂલ ટાઈમ તૈયારી કરવાની છૂટ હોય, જ્યાં ક્લાસ કરવા ત્યાં ક્લાસ કરી નાખો, જેટલું કરવું એ કરો, બધી છૂટ, બસ તૈયારી કરો. અને આપણે ક્લાસમાં ધ્યાન રાખવું પડે કે ભાઈ આટલી જ કન્ડિશન, આટલી જ પૈસા, આટલી જ ફી, આટલી, તો પછી રિઝલ્ટમાં એનો ફેર પડે.